નમસ્કાર મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર મેહુલ પરમાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તમામ પક્ષો અત્યારે પોતપોતાનો પ્રચાર કરી રહ્યા છે, ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. ત્યારે શું આ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે તો ચૂંટણી આવે ત્યારે જ કેમ 5 વર્ષ સુધી કોઈ દેખાતું નથી? આવા તમામ પ્રશ્નો, જનતાના પ્રશ્નો લઈ બીએન ન્યૂઝ ગુજરાતી આજરોજ એક સામાજિક કાર્યકર્તા સાથે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે. જનતાની ડિબેટ બીએન ન્યૂઝ ગુજરાતી આજે કરવા જઈ રહી છે. ત્યારે આપની સાથે સામાજિક કાર્યકર્તા રઘુવીરસિંહ ચૌહાણ છે. તેઓ સાથે જ સીધો સંવાદ કરીશું. રઘુવીરસિંહ, બીએન ન્યૂઝ ગુજરાતીમાં સૌપ્રથમ આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે. અત્યારે જનતા ખૂબ પરેશાન છે. તો હવે કેન્ડિડેટોને શું કહે, જવાબ આપવાનો સમય આવી ગયો. શું કહેવું? આમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 જેના પડઘમ વાગી ગયા છે. લોકો ઉમેદવારી પત્ર નોંધાવીને હવે પ્રચારમાં ઉતરી ગયા છે, ગામે ગામ જાય છે. પરંતુ જનતા આ વખતે જે ખરેખર જનપ્રતિનિધિ તરીકે આવે તે રીતેની માંગ કરે છે. કારણ કે ઘણી જગ્યાએ જે પણ અગાઉની તાલુકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટાયા હતા એ લોકોને જનતા પડકાર આપી રહી છે. જે 5 વર્ષમાં કામ નથી થયા, જે પણ વિકાસના કામોને લઈને વાયદા આપ્યા હતા એ કામ નથી થયા, તેને લઈને આજે એક વિચાર બનાવી ચૂકી છે. કારણ કે દરેક ગામમાંથી આવા પ્રતિસાદ મળી રહ્યા છે. એ હિસાબે કહી શકાય કે જનતા આ વખતે જનતાના નેતાઓ આવશે તેમ લાગી રહ્યું છે. ઘણા સમયથી જોઈ રહ્યા છે જનતાના નેતાઓ આવશે, પણ જનતાને ખૂબ તકલીફો પડી રહી છે. ત્યારે જનતા નેતા પાસે બે હાથ જોડીને જાય છે. અત્યારે સમય ઊંધો ચાલી રહ્યો છે. અત્યારે નેતાઓ જનતા પાસે હાથ જોડીને વોટ માંગી રહ્યા છે. ખરેખર હવે જનતા એમને વોટ આપશે? જનતા જે પણ અગાઉની ચૂંટણી ગઈ, જે પણ વિધાનસભાની હોય, સ્થાનિક સ્વરાજની હોય, ત્યારે એક જે પણ કેન્ડિડેટ ઊભા થતા હોય છે, નેતા ઊભા થતા હોય છે, ઉમેદવારી કરતા હોય છે, એક ચોક્કસ સમાજને લઈને, એક ચોક્કસ ઓળખાણને લઈને જનતા પણ એમ વિચારતી હતી કે આ મારો ઉમેદવાર છે, આ મારો ઓળખીતો ઉમેદવાર છે, આ મારા સમાજનો ઉમેદવાર છે. એને લઈને જે જનતા ફસાયેલી હતી, આ એમ કહી શકાય કે જ્યારે સરકારમાંથી નેતા ચૂંટાઈને આવે છે ત્યારે જે કામ ઉપરથી લેવાના હોય છે, સરકારમાંથી લેવાના હોય છે, એ યોજનાના કામો હોય, લાભોના કામો હોય, તો એમાં કોઈ સર્ટિફાઈડમાં કોઈ ચોક્કસ સમાજનો કે ઓળખીતા લોકોનો જ વિકાસ થાય એવું લખાઈ નથી આવતું. તો આ જનતાએ પણ સમજવાની જરૂર છે કે મારો ઉમેદવાર છે, મારો ઓળખીતો ઉમેદવાર છે, મારો સમાજનો ઉમેદવાર છે, એ જોયા વગર જે ખરેખર જમીન લેવલે જનપ્રતિનિધિ તરીકે કામ કરે, જન સંપર્કમાં આવીને કામ કરે એવા ઉમેદવાર જો આવે અને તેમાં પણ શિક્ષિત ઉમેદવાર આવે તો ખરેખર વિકાસ સંભવ છે. અને એ શિક્ષિત ઉમેદવાર એ કંઈક કરી બતાવે તેવી તાકાત ધરાવે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને વિકાસની વાતો કરી રહ્યા છે. શું છે વિકાસ? એક રોડ બનાવી દેવો, એક ગટર બનાવી દેવી, સારું એવું એક હોલ બનાવી દેવો, આ વિકાસ છે? ખરેખર વિકાસ રઘુવીરસિંહ કોને કહેવાય? વિકાસ ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દેવું, રોડ ઊભો કરી દેવા અને ફરી બગડે છે અને ફરી પાછા બનાવ્યા એટલે એને વિકાસ નેતા લોકો ગણે છે. પરંતુ ખરેખર વિકાસ એને કહેવાય કે જે પણ જનતા છે એમનું પરિવાર કલ્યાણના લાભો હોય, યોજનાઓના લાભો હોય, જે પણ બીજા એવા નાના નાના પણ કામો છે કે એમનું કલ્યાણ થઈ શકે એવા કામો અત્યાર સુધીને કોઈ લાવતું નથી. આજે વાગડા તાલુકાની વાત કરીએ, વાગડા તાલુકામાં દરેક ગામમાં પાણીનો પ્રશ્ન મોટો પ્રશ્ન છે. જ્યારે અમે પણ ફરીએ છીએ તો ઘણા ગામોમાં
બાર 15 દિવસ પાણી નથી આવતું. અગાઉ પણ મીડિયામાં વિરોધ નોંધાયો હતો ઘણા ગામડાઓએ. આજે મીઠા પાણીની પાઇપલાઇનો ગઈ છે, પરંતુ ત્યાંથી કનેક્શન લેવાનું આ નેતાઓને દેખાતું નથી ને એ લાઈનોનું કામ કરેલું પણ છે, પાઇપો પણ નાખેલી છે, પરંતુ સૂકી ભટ પડેલી છે. કેમ કે પાઇપોના અને જે પણ કામગીરી થઈ એના બિલ પાસ કરી દેવા અને જલસા કરવું, પણ એની અંદર હજુ પણ પાણી નથી આવ્યું. એટલે પાણીનો પ્રશ્ન મોટામાં મોટો છે. બીજો કે જે પણ ગરીબ પછાત વર્ગ છે, ગરીબ વર્ગ છે, એમની જે આવાસ યોજનાનો લાભ છે એ ઘણા ગામડાઓમાં નથી. વાગડાની વાત કરીએ, વાગડાની બાજુમાં જ સાચન ગામ છે. લગભગ કોઈ કોમ્પિટિશન કરવું હોય તો પણ છૂટ આપું છું કે સાથે જઈએ, મીડિયા પત્રકારોને સાથે લઈને. એ ગામમાં ઇન્દિરા આવાસના સમયે જે આવાસો હતી હજુ પણ એ છે. પરિવાર મોટો થાય છે, જ્યારે પરિવાર મોટો થાય છે ત્યારે એમના છોકરાઓ હોય તો એ ઝૂંપડું બાંધીને રહે છે. જ્યારે આવાસના નામે એ લોકો પાસેથી પૈસા લઈને ફોર્મો પણ ભરાયા, પરંતુ રિજેક્ટ થઈ ગયા છે, ઉપરથી રિજેક્ટ કરવામાં આવ્યા છે એવું કહીને એ લોકોને તરછોડવામાં આવ્યા છે. એટલે એવા નાના નાના જે લાભો છે વ્યક્તિ દીઠ, જનતા દીઠ આપવાના હોય છે, એમાં વાગડા તાલુકામાં ખરેખર કોઈ કામ થયું નથી. એ જ્યારે હું પણ જમીને લેવલે ઉતરો છે ત્યારે આ જાણકારી મળી છે. એક અગત્યની ચર્ચા કરું છું. અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે તેમાં હમણાં તમે જોયું હશે કે એક ફોર્મ ખેંચવા માટે અનેક એવું તંત્રને લાઈનમાં લગાવી દીધું છે અને ઘણા લોકો પ્રેશરથી ફોર્મ પાછા ખેંચી રહ્યા છે. શું આ રાજનીતિ છે? આ જે ફોર્મ પાછું ખેંચવાની જે કાર્ય પદ્ધતિ ચાલે તો ફક્ત એક જિલ્લા પૂરતી નથી, એ આખા રાજ્યમાં આ ફોર્મ ખેંચાવવાની કાર્ય પદ્ધતિ ચાલી. તેમાં લગભગ જે સરકાર તરફથી એમ લાગે કે પ્રી પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હોય, જ્યારે કારણ કે એક ચોક્કસ જિલ્લા માટેનું હતું નહીં, આખા રાજ્યમાં લગભગ સ્થાનિક સ્વરાજની 2026ની ચૂંટણીમાં લગભગ 1500 જેટલા ફોર્મ પરત ખેંચાયા છે. અને ત્યાર પછી તંત્ર પણ, જે પણ અધિકારીઓ છે, મામલતદાર હોય, ટીડીઓ હોય, પોલીસ તંત્ર હોય, એ અધિકારીઓને પણ આ કામમાં લગાવી દીધા હોય એ રીતનું લાગે છે. આ જ્યારે ચૂંટણી આવી, ફોર્મ ખેંચવાનો સમય આવ્યો, ત્યારે જનતાને અને જે પણ વિપક્ષ જેમના ફોર્મ પાછું ખેંચવા માટે સત્તા પક્ષે પ્રયાસો કર્યા છે એ લોકોને પણ જાણ નથી, પરંતુ આ બહુ પહેલાથી પ્રી પ્લાનિંગથી આ કાર્ય પદ્ધતિને અંજામ આપવામાં આવ્યું હોય એમ લાગી રહ્યું છે. કારણ કે આમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી છે, પરંતુ અમે મોટા ભાગે રસ લીધો હોય તો એ જ્યાંથી ફોર્મ ખેંચાયા છે એ સ્થાનિક ધારાસભ્યોએ ખરેખર મોટો રોલ ભજવેલો છે. વાગડા તાલુકામાં વાત કરીએ તો વાગડા તાલુકામાં પણ એવા મિશન્સ આવેલા હતા કે ફોર્મ પાછું ખેંચવા માટે 3 લાખથી લઈને 30 લાખ સુધીની ઓફરો આપવામાં આવી હતી. એ ના થાય તેમને દબાણ કરવામાં આવે, એ ના થાય તેમને ધમકી આપવામાં આવે. એટલે કે આખા ગુજરાતભરમાં સામ દામ દંડ ભેદની રાજનીતિ કરીને આ ફોર્મ ખેંચવાનું કાવતરું કરવામાં આવ્યું. 1500 ફોર્મ પાછા ખેંચાયા છે. આજે જનતાના જ્યારે ઉમેદવારી કરી હતી ત્યારે જનતાના પ્રતિનિધિ તરીકે એ લોકો આગળ આવ્યા, તો આ કયા હિસાબે, કઈ લાલચથી, કઈ ધમકીથી આ લોકો જનતાને ભૂલી ગયા? એક પ્રતિનિધિ તરીકે રહેવાનું હોય, પરંતુ આજે એક સામાન્ય માણસ બનીને આ કાવતરામાં સામેલ થઈ ગયા. એટલે આ ખૂબ મોટું પહેલેથી ષડયંત્ર બનાવેલું હોય એમ જ લાગે છે. કારણ કે ધારાસભ્યો પણ આમાં ઇન્વોલ્વ થયા હોય એમ પ્રી પ્લાનિંગથી સરકાર દ્વારા આ કરવામાં આવ્યું હોય
એમ લાગી રહ્યું છે. ફોર્મ ખેંચાવાને કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે. અનેક લોકો પ્રેશરમાં આવીને પણ દબાઈ ચૂક્યા છે. અમને જોયું હશે કે થોડા સમય પહેલા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. તો આજ રાજનીતિ કેટલી અયોગ્ય છે. આમાં મેહુલભાઈ, ઘણા અધિકારીઓ પણ આ જે કૂટનીતિ રમી રહ્યા છે એનાથી એ લોકો હોય ત્રાહિમામ પોકારી ગયા છે. એ લોકો પણ આવા છુટકારાથી છૂટવા માંગે છે, પરંતુ એ લોકોને નોકરીનો સવાલ આવીને ઉભો રહે છે. એમનું જે પણ ગુજરાન એ વ્યક્તિ દ્વારા ચાલતું હોય, એ અધિકારી દ્વારા ચાલતું હોય, એમની પર સવાલ ઉભા થાય છે. એટલે એ લોકો એના દબાણથી જે પણ નેતાઓના કહેવાથી કરતા હોય છે એ કરવું પડે તેમ છે. અને જે ખરેખર અધિકારી સાચા મનથી કાર્ય કરવા માંગે છે, આવા કાવતરામાં ઉતરવા માંગતા નથી, એ લોકો આવા આપઘાત કરતા હોય છે. અને ગુજરાત સરકાર માટે આ એક ખૂબ નિંદનીય બાબત છે. ગુજરાત સરકારના અમુક નેતાઓ દ્વારા એવું કહેવાય છે કે ભરૂચ જિલ્લો એ રોજગારીનો કરોડરજ્જુ છે. ભરૂચ જિલ્લાની અંદર અનેક એવા શિક્ષિત યુવાનો હજી બેરોજગાર પડી રહ્યા છે અને વિકાસની વાતો કરે છે. થોડા સમય પહેલા લગભગ 7-8 દિવસ પહેલા ગૃહમંત્રીજી ભરૂચ મુકામે આવેલા હતા, ત્યારે તેમને જ નિવેદન આપેલું કે ભરૂચ એ ગુજરાતનું કરોડરજ્જુ છે, પરંતુ કામ કરવાના હાથ કાપી લીધા છે સ્થાનિકના. જ્યારે વાગડા હોય, આમોદ હોય, જંબુસર હોય, જે પણ સ્થાનિક યુવા વર્ગ છે જે રોજગારી કરે છે, એ મોટા ભાગે કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે. કંપનીમાં એમને લેતા નથી. કંપનીમાં બહારના જે પણ આઉટ ઓફ સ્ટેટના છે, બિહારના હોય, યુપીના હોય, એ લોકોને ઊંચી પોઝિશન, ઊંચા હોદ્દાઓ પર બેસાડવામાં આવે છે. સ્થાનિક કેમ ભણેલો નથી? શિક્ષિત યુવા સ્થાનિક જગ્યાએ પણ છે, પરંતુ એ જોવાનું કામ સ્થાનિક ધારાસભ્ય છે, જે ગુજરાત સરકારના ચૂંટાયેલા ધારાસભ્યો છે, એમની જવાબદારી છે. પરંતુ વાગડા તાલુકાની સ્થાનિકની વાત કરીએ તો અલગ અલગ પેનથી કામ ચાલતું હોય એમ લાગે છે. ઘણા યુવાનો આવા જનપ્રતિનિધિ પાસે, જે રાજ્ય સરકારના ચૂંટાયેલા છે, ધારાસભ્યો છે, એમની પાસે જાય છે, પરંતુ હતાશ થઈને આવે છે. તો ગૃહમંત્રીજીએ જે વાત કરી કે ભરૂચ જિલ્લા એ કરોડરજ્જુ છે, તો જે પણ સ્થાનિક યુવાનો છે જે રોજગારી કરવા માંગે છે, એમના હાથ અને પગ કાપી કેમ કાઢવામાં આવ્યા? કારણ કે સ્થાનિક રોજગાર અહીંયા છે જ નથી. લોકો કોન્ટ્રાક્ટમાં જાય છે. જે પણ રોજગારી, જે ઊંચી પોઝિશન, ઊંચા હોદ્દા પર છે, તો આઉટ ઓફ સ્ટેટના છે, બિહાર, યુપીના છે. એટલે સ્થાનિક રોજગાર બિલકુલ છે નહીં. એ જે પણ ગૃહમંત્રીજીએ કરોડરજ્જુની વાત કરી છે, એ તદ્દન પાયાવિહોણી વાત છે. ભરૂચ જિલ્લાની અંદર ખૂબ મોટી ઔદ્યોગિક વસાહત છે, ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીયલ આવેલી છે, ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલા છે, છતાંય એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નથી અને વિકાસની ખૂબ મોટી વાતો થતી હોય છે. આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ન હોવાને કારણે અનેક લોકોના જીવ જાય છે. ઘણી જગ્યાએ જોયું છે બ્લાસ્ટ થતા હોય છે કંપનીઓમાં, ત્યારે એક પ્રાથમિક સારવાર ન મળવાને કારણે લોકોના જીવ જતા હોય છે. હોસ્પિટલ બાબતે શું કહેવું? વાગડા તાલુકામાં જે વાગડા પ્રોપર કોઈ પ્રકારની એવી સુવિધાવાળું, સજ્જ સુવિધાવાળું હોસ્પિટલ છે નથી. એક સરકારી આરોગ્ય કેન્દ્ર છે, પરંતુ જ્યારે ઇમરજન્સી કેસ આવે છે ત્યારે સીધા એ હોસ્પિટલમાંથી કહેવામાં આવે છે કે ભરૂચ ખસેડવા પડશે. આ જનતાએ વિચારવાનું છે. ફક્ત આપણે વાતો કરવાથી એ નહીં થાય. જનતાએ વિચારીને એવા જનપ્રતિનિધિ મૂકવા પડશે કે આવા આરોગ્યને લગતા, સ્વચ્છતાને લગતા કામો ખરેખર કરી શકે છે. જ્યારે ઔદ્યોગિક હબ દહેજ અને એવા વિસ્તારોમાં અવારનવાર એક્સિડન્ટ થતા આવે છે, એ એક્સિડન્ટમાં ફક્ત ને ફક્ત તોડપાણી કરી દેવામાં આવે છે. જ્યારે પણ સુવિધાની વાત કરવામાં આવે છે ત્યારે મોં પર આંગળી મૂકી દેતા હોય છે સ્થાનિક નેતા.
એટલે આ સમજવાની જરૂર ખરેખર જનતાએ છે. જ્યારે પણ એક હથ્થું શાસન હોય તો ત્યારે બદલવાની જરૂર કેમ? કારણ કે એ લોકો એમની સત્તા ગુમાવવાના ડરથી એ લોકો 100% કામ કરીને આપશે. એટલે આ જે વાગડા તાલુકામાં મલ્ટી સ્પેશિયાલિસ્ટની હોસ્પિટલની વાત છે, તો એની ઉપર ઘણા વર્ષોથી વાત કરી રહ્યા છે, પરંતુ સ્થાનિક નેતાઓ આની પર ચૂપ છે, કોઈ બોલવા રાજી પણ નથી. જો હોસ્પિટલની વાત કરવામાં આવે ને તો મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ન હોવાને કારણે અને બીજું કે જે સ્થાનિક આરોગ્ય કેન્દ્ર છે એમાં તો ડૉક્ટર બી નથી, જેના કારણે ત્યાં સ્થાનિક ડૉક્ટરો ન હોવાને કારણે ડમી ડૉક્ટરોનો રાફડો ફાટ્યો છે, જેના કારણે કામદારો ત્યાં પણ અનેક જગ્યાએ પીડાઈ રહ્યા છે, જેને યોગ્ય ટ્રીટમેન્ટ નથી મળી રહી. અને આ આરોગ્યની અંદર એક યોગ્ય ડૉક્ટર ન હોવો એ કેટલી બેદરકારી કહેવાય. ચોક્કસ બેદરકારી કહી શકાય. ડોક્ટર તો વાત ઠીક છે, પરંતુ એમ્બ્યુલન્સની પણ સુદ્ધા સુવિધા નથી. જ્યારે પણ કઈ અકસ્માત કે એવું થાય છે તો જે પણ રાહદારીઓ હોય એ લોકો એવા દર્દીઓને ત્યાં પહોંચાડતા હોય છે. જ્યારે કોઈ મૃત્યુ પામે, અગાઉ પણ એક ન્યૂઝ ચેનલ, તમારી ન્યૂઝ ચેનલમાં આપેલું હતું કે મૃતદેહને ટેમ્પામાં ખસેડવો પડે. આ પરિસ્થિતિ વાગડા તાલુકાની છે. આ વાગડા તાલુકાની પરિસ્થિતિ એટલે છે કે જનતા આ સમાજનો નેતા અને આ સમાજનો નેતા, આપણો નેતા અને આપણી ઓળખનો નેતા છે, એવા કરવામાં અત્યારે આવી પરિસ્થિતિ છે. અત્યારે પણ કઈ બગડું નથી, અત્યારે પણ આ પરિસ્થિતિ સુધારી શકાય, પરંતુ શિક્ષિત નેતા, ખરેખર જનસંપર્કમાં રહે એવો નેતા, ખરેખર સરકારના જે પણ કામો, યોજનાઓ, લાભો છે, પરિવાર કલ્યાણના હોય, વ્યક્તિગત હોય, એ લાભો લાવીને આપી શકે એવા નેતાની જરૂર છે, એવા જનપ્રતિનિધિ જરૂર છે. એટલે ડોક્ટર તો વાત દૂરની છે, પરંતુ જે સજ્જ સુવિધા હોવી જોઈએ એ સુવિધા પણ નથી. જ્યારે ક્રિટિકલ કેસ આવતા હોય છે ત્યારે વાગડાની જે જનતા છે, જે વાગડાના જે લોકો છે, જેમને આરોગ્યલક્ષી કઈ સમસ્યા આવે તો સીધા ભરૂચ પહોંચવું પડે છે. સ્થાનિક ચૂંટણીની જો વાત કરવામાં આવે ને રઘુવીરસિંહ, તો અત્યારે ચૂંટણી પહેલા પણ મેં જોયું છે ને અત્યારે પણ જોઈ રહ્યો છું કે જ્યારે સામાન્ય માણસોને કંઈક જરૂર પડતી હોય છે નેતાઓની, ત્યારે તેઓ પાસે કંઈક આશા લઈને જતા હોય છે. ત્યારે તેઓ રાજનીતિ કરતા હોય છે, તું કોંગ્રેસનો માણસ છે, તું ભાજપનો માણસ છે, તું આપનો માણસ છે. અત્યારે આ ચૂંટણી ચાલી રહી છે ત્યારે એમને ભાજપ કોંગ્રેસ નહીં દેખાય, એક વોટ દેખાશે. શું કહેવું આ બાબતે? ચોક્કસ ચૂંટણી ચાલી રહી છે. દરેક પક્ષો આ રીતનું પોતાનું પક્ષને ફાયદો થાય તે રીતે ચલાવતા જ હોય છે, પરંતુ મેઇન વાત એ જ છે કે જનતાએ આમાં સમજવાની જરૂર છે. જે પણ જ્યારે પણ તમારા દરવાજે નેતા આવતા હોય છે ત્યારે ચોક્કસ એમને ઊભા રાખવા જોઈએ. એમને જે પણ સમસ્યાઓ, ગામની સમસ્યાઓ છે, જે પણ શેરીની સમસ્યાઓ છે, વ્યક્તિગત જે લાભો નથી મળ્યા એ સમસ્યાઓ છે, એ ખરેખર સંભળાવી જોઈએ. પરંતુ એમાં જે પણ કેપેબિલિટી કયા ઉમેદવાર પાસે છે એ પણ ખાસ જોવું જોઈએ કે ખરેખર આ વ્યક્તિ કે આ ઉમેદવાર જનપ્રતિનિધિ બનીને અમારી પડખે આવીને ઊભા રહેશે, સતત જનસંપર્કમાં રહેશે. એ કોઈ જોતું નથી. એને લીધે જ્યારે પણ દર ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ જાય છે, પરંતુ સવાલ એના એ હોય છે, સમસ્યાઓ એની હોય છે, ખાલી ઉમેદવારો બદલાતા હોય છે. એટલે આમાં મેઇન પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે જનતાએ જ સમજવાની જરૂર છે. જે સમસ્યાઓ છે, એક હથ્થું શાસન હોય છે ત્યાં આવી સમસ્યાઓ ઘણી છે. વાગડા તાલુકામાં ઘણા ગામડાઓમાં એક હથ્થું શાસનને લીધે ઘણી સમસ્યાઓ છે. જ્યારે શાસન બદલાય છે ત્યારે ખરેખર 10 વર્ષમાં એ ગામ સુધરે છે, કારણ કે ગાદી, સત્તા ખોવાનો દર નેતાઓમાં આવે ત્યારે એ લોકો કામ કરે છે. એટલે આ દરેક વિકાસના કામોને લઈને કે વ્યક્તિગત કામોને લઈને આમાં જનતાએ સમજવાની જરૂર છે. છતાંય અત્યારે જનતા પોતાના મનપસંદ નેતાને જ વોટ આપે છે.
બરાબર કે ભાઈ આ મારો નેતા, હા, આ હા, મારો નેતા. ખરેખર એ નેતા કામ લાગતો નથી, છતાંય તો કહેવાનું લોકો અત્યારે પોતાના મનપસંદ નેતાને જ વોટ આપે છે. શું કહેવું? જનતાને અમે એક જ સંદેશ આપવો કે જ્યારે પણ કામો ઉપરથી આવતા હોય છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઘણા કામો એવા આવે છે. નાણાં પંચ હોય, રાજ્ય સરકારમાં લાભો હોય, કેન્દ્ર સરકારના લાભો હોય, ઘણા લાભો આવે છે. એમાં કોઈ પર્ટિક્યુલર લખાઈને નથી આવતું કે આ ઉમેદવાર ચૂંટાયો છે અને એ ઉમેદવારના જે ઓળખીતા હોય એ પાર્ટીને જે લોકોએ સપોર્ટ કર્યો હોય એમને જ લાભ આપવાનો, કે પછી જે તે સમાજને જોઈને વોટ આપ્યો હોય તો એ સમાજને લાભ આપવાના, એવું કોઈ છે નથી. ઉપરથી તો દરેક લોકો માટે યોજનાઓને લાભ, ખરેખર પસંદગી એવા જે કેપેબલ હોવો જોઈએ, કેપેબિલિટી એવી હોવી જોઈએ કે દરેક કામ કેન્દ્ર સરકારમાંથી પણ લાવી શકે, કેન્દ્ર સરકારમાંથી પણ લાવી શકે એવા જનપ્રતિનિધિ ખરેખર હોવા જોઈએ. અને એ નક્કી કરવાનું કામ જનતાનું છે, એટલે જનતાએ આ ખાસ સમજવું જોઈએ. અને હું તો અપીલ કરું છું કે જે પણ શિક્ષિત છે, જે 5 કામ મળતા હોય એના બદલે 10 કામ લાવીને બતાવે એવા શિક્ષિત ઉમેદવાર જે હોય એને ખરેખર ચૂંટાઈને મૂકવો જોઈએ. અને શિક્ષિત ઉમેદવારોની કે શિક્ષિત જે રાજકીય પ્રક્રિયામાં જોડાયેલા છે એ લોકો ખૂબ ઓછા છે, તો દરેક રાજકીય પક્ષોએ પણ આવા લોકોને આગળ કરવા જોઈએ. આ સમાચારના માધ્યમથી આપ જનતાને શું કહેવા માંગો છો? બસ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પ્રસાર ચાલી રહ્યા છે, તો જે પણ કેપેબલ ઉમેદવાર હોય કે ખરેખર જનતાની પડખે ઊભા રહી શકે, જનસંપર્ક કરી શકે, જ્યારે પણ તમારી કોઈ સમસ્યા આવીને ઊભી થશે ત્યારે એક ટેલિફોનિક વાતચીતથી એ કામનો ઉકેલ આવી શકે, તો તેવા નેતાને પસંદ કરીને લાવે તો ખરેખર વિકાસ થઈ શકે તેમ છે. એક ટેલિફોનિક વાતચીતથી અથવા એક ટેલિફોનિક કરવાથી જો તમારું કામ થઈ જતું હોય તેવા નેતાને વોટ આપવો, જેથી કરી તમારું કામ સરળ બની શકે અને વિકાસની વાતો સરળ બની શકે. વધુ અપડેટ માટે જોતા રહેજો બીએન ન્યૂઝ ગુજરાતી પર. અનેક આવા સમાચારો અવનવાર મળતા રહેશે. ત્યારે કેમેરામેન ભરત પરમાર સાથે મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, વાગરા.